જગતભાઈની બ્લોગ તો મારા નવા બ્લોગમાં તમારું ફરી સ્વાગત છે. આપડ આવી ગયા છીએ આપણી કંપનીમાં જોવા બરોબર. મશીન ચાલુ કરવાનું છે બરોબર. સ્વિચ ઓન કરી દીધી. જનરેટર ચાલુ છે બરોબર. પંખો કરી દીધો. હવે ચાલુ અને પીસ બનાવવાના આ જો બરોબર. આવા પીસ બનાવવાના છે. પીસ બીસ બનાય અને જો એ કરી દીધું મશીન ચાલુ. બરોબર. જો મશીન થઈ ગયું ચાલુ છે. આપડે પંખો બંધ કરી દઈએ ને લોગમાં મજા આવશે નહી. જો મશીન ચાલુ કરી દીધું ને જુઓ. આપણું મશીન છે અને સીએનસી મશીન કહેવાય બરોબર. આ પાઈપ માંથી આવા બોલ્ટ બનાવ. આવા બોલ્ટ આપડે બનાવવાના છે બરોબર. પેલા આપડા મશીન બતાવી દઈએ જુઓ. પીસી જેવું મશીન હ એકલા આવી રીતે કોક ચાલુ થાય બરોબર. સ્વીચ દબાવતો હવે ચાલુ થશે જો. બાકી આપડે વીએમસી આઈ જુઓ. પણ એ ભાઈ આજે આયા નઈ લાગે ઘેર હાજર છે રવિવાર છે એટલે. થાક લાગે આવું લોચું લે કરે. આ લોચરું હાથમાં તો ના પકડાય અને મોજા આવે મોજા એ કરવાનું. બરોબર. મોજા વગર કરીએ તો આરું બખાડો થઈ જાય આમાં. હવે આગળ કરે તો ચો દઉં. એટલું બધું હાચવવું પડે. સીએનસી મશીન બહુ ભારે મશીન છે. બાકી જો આપણું મારું કોમ બતાવતો મારું કોમ છે ને તે લોચું કાઢવાનું. આ લોચરું તમારે અંધારામાં દેખાશે નઈ બરોબર હું લાઈટ કરું તો પણ નઈ દેખાય. આ મારું કોમ છે ઓરિજનલ મારું કોમ લોચું કાઢવાનું હોય છે અને એ કચરો વાળવાનું એવું હોય. આ પીસ જુઓ બઉ ભારે 15-20 કિલો નો આવે. ચલમ હોય એવી લાગે હને એમાં નાની ઓફિસ જો. બરોબર એસી લગાય પણ હજુ પંખા રે જો. પણ નહી કોઈ ઠેકાણું પડે એવું લાગતું નહી. ચલો મશીન ચાલુ થઇ ગયું આપડું. બરોબર. મશીન એલર પાવર લેંગ્વેજ પ્રોગ્રામમાં જવાનું. પ્રોગ્રામ ફોલ્ડર ચેક ઓલ હેન્ડર રિલેટિવ વોઇસ ચલો ઈમરજન્સી ચાલુ થઈ ગયું આપડા. બરોબર જો. ચાલુ થઈ ગયું છે હવે જુઓ. ફિટ થઈ ગયું જોયું તમે જોય. આવું થાય. હવે ઓટોમાં જવાનું બરોબર. સ્ટાર્ટ ઉપર બટન આલી બટન કરીએ 1000 આવે જુઓ આઈ ગયું જોડે. હવે આ દબાવવાનું પુશ કરવાનું આમ કરી એ ઓમ સીધું હટાવાનું પછી અમે એ ફિટ કરી દેવાનું. એ અલ્યા લાગતું નહી તૂટી ગયું. તૂટી જશે બરોબર કશો વાંધો નઈ આપડે બંધ કરી દઈએ અને આકી ચપલું કરીએ કે ચાલુ જુઓ. ચાલુ થઇ ગયું હા. તો ગાઈસ આજ હું નોકરી કરું છું એના વિશે હતું બરોબર. બાકીનો વિડીયો તો મને નતો બતાય ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરજો. આવા બનાવી શકું બરોબર જય માતાજી.